ચાલો દોસ્તો, તો આપણે આગળ જઈએ. રાસાયણિક ગતિકી એમની અંદર એમસીક્યુની અંદર લેક્ચર નંબર 4 એની અંદર ભાગ 1 આપણે જોઈ લીધો છે દોસ્તો. પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમની પ્રક્રિયા માટે ખરેખર શૂન્ય ક્રમ પણ છે. શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને nth ક્રમની પ્રક્રિયા માટે આપણે એમસીક્યુ જે છે એ પાર્ટ 1 ની અંદર થોડા જોયા. ઘણા બધા એમસીક્યુ છે એટલે 2 ભાગ પડ્યા છે અને હવે આપણે પાર્ટ 2 જોઈએ છે. હવે આગળ આપણે વાત કરીએ તો પદાર્થ એ નીચે આપેલા દ્રાવણો પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ વિઘટન પામે છે. કયા ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. પાત્ર એ નું 1 લીટર 100 મોલર 1 લીટર જે છે 1 મોલર દ્રાવણ અને પાત્ર 2 ની અંદર 10 ml દ્રાવણ છે અને 0.6 મોલર છે દ્રાવણ ધરાવે. 8 કલાક બાદ પાત્ર 1 માં એની સાંદ્રતા બદલાઈને 0.25 મોલર થાય તો કેટલા સમય બાદ એની સાંદ્રતા 0.3 મોલર થાય? આ તો કંઈક અલગ કેસ આપ્યો છે, કંઈ વાંધો નહીં. ચાલો તો અહીંયા પાત્ર એ લખી દો. પાત્ર 1 અને પાત્ર 2. પાત્ર 1 અહીંયા છે, ચાલો પાત્ર 2 અહીંયા છે, બરાબર. એની અંદર 1 લીટર દ્રાવણ છે, આની અંદર 1 લીટર દ્રાવણ છે, શું બરાબર, અને 1 મોલર દ્રાવણ છે, જોજો બરાબર કેટલું છે? 1 મોલર. હવે પાત્ર 2 ની અંદર, આ પાત્ર 2 ની અંદર 10 ml દ્રાવણ છે અને 0.6 મોલર છે, બરાબર છે. આપેલ દ્રાવણ છે. 8 કલાક બાદ 1 માં એની સાંદ્રતા, 2 ની અંદર દ્રાવણ એ જ આપ્યું છે પાત્ર, એટલે 2 દ્રાવણ સરખા છે. આની અંદર દ્રાવણ એ છે, આની અંદર દ્રાવણ એ છે, બરાબર. 2 ની અંદર દ્રાવણ સરખું જ છે, દ્રાવણ અલગ. આની અંદર CuSO4 તો આની અંદર CuSO4, જે દ્રાવણ છે એ આની 2 ની અંદર સરખું જ છે. ઓકે, આની અંદર 1 લીટર છે, આની અંદર 10 ml જ છે, આની અંદર 1 મોલર છે, આની અંદર 0.6 મોલર છે. હવે પાત્ર 8 કલાક બાદ પાત્ર એમાં એની સાંદ્રતા બદલાઈને 0.25 મોલર થાય છે. આની સાંદ્રતા 0.25 મોલર થાય છે. એના માટે 8 કલાક લાગે છે. 8 કલાક લાગે છે. કેટલો સમય લાગે છે? 8 કલાકનો સમય લાગે છે. અને તો કેટલા સમયમાં પાત્ર 2 ની સાંદ્રતા 0.3 મોલર થશે? 0.3 મોલર થશે. હવે તમે આમ જોવો, સાંદ્રતાના હિસાબે દાખલો તમને ઘણો અઘરો લાગે છે, પણ 2 જ મિનિટમાં હમણાં થઈ જાય. જુઓ તમે, કારણ કે થોડો કોન્સેપ્ટ વાઇઝ વિચારો. આપણે આગળની થિયરીની અંદર, એટલે કે આગળના લેક્ચરની અંદર પણ વાત કરી હતી કે થોડોક શોર્ટકટ યુઝ કરશું આપણે. જ્યાં અર્ધાયુષ સમય દેખાતો હોય ત્યાં પહેલા એને યુઝ કરશું. અર્ધાયુષ સમય દેખાય છે, આ સાંદ્રતા 0.6 મોલરમાંથી કેટલી થઈ? 0.3 મોલર થઈ, એટલે અડધી સાંદ્રતા થઈ. આ 1 મોલરમાંથી 0.25 એટલે ચોથા ભાગની થઈ, એટલે અર્ધાયુષ સમય 2 વખત, એટલે 1 મોલરમાંથી 0.5 મોલર અને 0.5 મોલરમાંથી 0.25 મોલર. હવે આવું થવા માટે જોજો દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, આવું થવા એટલે 2 અર્ધાયુષ સમય છે, T હાફ 1 વખત અને T હાફ બીજી વખત. આવું થવા માટે 8 કલાક લાગે છે, તો આને કેટલી કલાક લાગે? 4 કલાક લાગે કે નહીં? તો એનો ખબર પડી ગઈ કે એનો અર્ધાયુષ સમય 4 કલાક છે. તો બહુ સીધી વસ્તુ, આમાં જે દ્રાવણ છે એ જ દ્રાવણ આમાં છે. કદ સાથે અર્ધાયુષ સમયને કાંઈ લાગે વળગે નહીં. તમને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ લાગે વળગે નહીં. એટલે મસ્ત કામ થઈ ગયું કે અહીંયા 0.6 મોલરમાંથી 0.3 મોલર સાંદ્રતા અડધી થઈ, તો અડધી થવા માટે કેટલી કલાક લાગે? 4 કલાક લાગે. ઓકે, તો 4 કલાક જે છે આપણે આવશે. અહીંયા 0.4 કલાક આવી નહીં આવે, 2.4 કલાક નહીં, 4 કલાક, એટલે આ આપણો જવાબ થઈ ગયો. 2 જ મિનિટમાં કામ થઈ ગયું. જો ઘણી વખત એમ થાય, ઓ આ કઈ રીતે દાખલો ઘણું આડું બધું આપ્યું છે, પણ શાંતિપૂર્વક વિચારવાનું છે. શોર્ટકટ જે છે એના યુઝ કરવાના છે. 2a + b ઇટ ગિવ્સ નિપજ. પ્રક્રિયાનો દર અચળાંક. દર અચળાંક કે 15 સેકન્ડ પછી 2.5 × 10⁻5 લીટર અને મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. દર અચળાંક કે આપ્યો છે. તો 30 મિનિટ પછી શું છે બરાબર? કે ની વેલ્યુ આપી છે, કે દર અચળાંક કે આપ્યો છે. 30 મિનિટ પછી આટલું છે, 50 સેકન્ડ પછી આટલું છે, 30 સેકન્ડ પછી, 50 સેકન્ડ પછી આટલું છે. તો પ્રક્રિયાનો ક્રમ. હવે પ્રક્રિયાનો ક્રમ જોઈએ છે અને વેગ અચળાંક કે આપ્યો છે. હવે કેનું મૂલ્ય લઈ લો, આનું મૂલ્ય, એનો એકમ જોઈ લે તો વેગ અચળાંક કેની તમને ખબર પડી જશે. આ કયો એકમ છે? જો લીટર, મોલ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. એટલે તમને ખબર હોય તો મોલ, લીટર ઇન્વર્સ ની -1 અને સેકન્ડ ઇન્વર્સ. અહીંયા -1 એટલે આ થઈ જશે કે નહીં? કેમ કે લીટરની -1 લીટરની 1 ઘાત, મોલ ઇન્વર્સ થઈ ગયું અને સેકન્ડ. આ જે વાત છે કેનો એકમ છે, કયા ક્રમની પ્રક્રિયા માટે છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. -1 આવે તો અહીંયા 1 ઘાત હોય તો શૂન્ય ક્રમ માટે છે, 0 ઘાત ખાલી સેકન્ડ ઇન્વર્સ હોય તો પ્રથમ ક્રમ માટે. ખબર છે તમને? હા, આ ખબર હોવી જોઈએ પાછી.
એકમવાળી આ ટેક્સ્ટ બુકની અંદર જ આપણને બેઠું આપી દીધું છે. તો આ કયા ક્રમની, કેનો એકમ કયા ક્રમની પ્રક્રિયાનો, દ્વિતીય ક્રમનો. તો કયા ક્રમની પ્રક્રિયા આવશે? દ્વિતીય ક્રમની. થઈ ગયું કામ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે દર અચળાંક આટલો છે, 8 × 10⁻5 છે. હવે મોલર ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ છે, દ્વિતીય ક્રમ છે એટલે મોલર ઇન્વર્સ હોવાનું છે. 1 મોલરથી સાંદ્રતા ઘટી અને 0.5 મોલર થવા માટે કેટલો સમય લાગશે? 1 મોલર સાંદ્રતા છે એમાંથી 0.5 મોલર થવા માટે કેટલો સમય લાગશે? હવે તમે જોજો, તમારી પાસે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક k ની વેલ્યુ તમને આપેલી છે. k ની વેલ્યુ જે છે k બરાબર 8 × 10⁻5 છે. આટલું આપ્યું છે તમને. 1 મોલર દ્રાવણ જે છે ઘટીને સાંદ્રતા કેટલી થાય છે? 0.5 મોલર સાંદ્રતા થાય છે. 1 મોલરથી 0.5 મોલર સાંદ્રતા થાય છે. એટલે સિમ્પલ વસ્તુ, સાંદ્રતા અડધી થઈ છે. જોજો, ખાસ ધ્યાન રાખજો, સાંદ્રતા કેવી થઈ છે? અડધી થઈ છે. તો કેટલો સમય લાગશે? તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર મૂકવું પછી સમય શોધવો એના કરતાં બહુ સિમ્પલ વસ્તુ છે કે અર્ધાયુષ સમય છે, સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. તો દ્વિતીય ક્રમ માટે અર્ધાયુષ સમયનું સૂત્ર આપણે એક વખત લઈ લઈએ. એ તમને યાદ હોવું જોઈએ પાછું. જો યાદ ન હોય તો હું તમને અત્યારે કહી દઉં છું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે t બરાબર તમને મળશે અહીંયા 1/a0 × k. 1/a0 × શું આવશે? k આવશે. આ તમે જોઈ શકો છો. તો t½ બરાબર 1/a0 × શું આવશે? k. હવે a0 એટલે શરૂઆતની સાંદ્રતા છે. આ તમને શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે, 1 મોલર આપી છે. k બરાબર કેટલો થશે? k આપ્યો છે તો મૂકી દો કિંમત. ચાલો તો અહીંયા કિંમત મૂકી દઈએ. 1/a0 એટલે 1. અહીંયા કેટલા મૂકો? 8 × 10⁻, કેટલી ઘાત છે? 5 k ની વેલ્યુ. તો 1/8 એટલે તમને ખબર જ છે 0.125 થશે. 0.125 અને આ ઘાત આવશે. 1/8 આવું ખબર હોવી જોઈએ. 1/2 એટલે કેટલા થાય? 0.5. 1/4 એટલે કેટલા થાય? 0.25. અને 1/8 એટલે કેટલા થશે? 0.125. 0.125 એટલે અહીંયા 0.125 × 10⁻5 ઉપર આવી તો પ્લસ. તો ફાઇનલ જવાબ કેટલો આવ્યો છે? આમાં બધી ઘાત પ્લસમાં છે. 1.25 × 10⁻4. આ ઘાત ભલે માઇનસમાં છે પણ એટલો જવાબ નથી આવતો એટલે આવશે નહીં. જો કે 1.25 વાળું એક જ છે એટલે આ જવાબ તમારો સીધો થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? આ રીતે છે. આ સૂત્ર એક જરાક તમારે આ T1 આરામથી યાદ રહી જાય. આમાં કે લાંબુ છે ને. T બરાબર 1/a0 × k. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ સમયનું સૂત્ર. T½ એ nth ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વચ્ચેનો આલેખ સીધી રેખામાં મળે છે. nth ક્રમની પ્રક્રિયા છે. કયા ક્રમની? પ્રથમ, દ્વિતીય, તૃતીય કીધું નથી. આલેખ સીધી રેખામાં મળે છે. તો ગુણધર્મ પ્રક્રિયા 50% પૂરી થવા માટે 10 મિનિટ લાગે છે. તો સાંદ્રતા 2 મોલ પ્રતિ લિટર હોય તો 50% વિઘટન થવા માટે લાગતો સમય t છે. તો n અને t કયો છે? તો પ્રક્રિયાનો ક્રમ. હવે સાંદ્રતા અને અર્ધાયુષ સમય. જેમ સાંદ્રતા વધે છે તેમ અર્ધાયુષ સમયમાં કોઈ ફેરફાર નથી થતો. આ તો આપણું જૂનું જાણીતું. સાંદ્રતા જેમ વધે તેમ અર્ધાયુષ સમયમાં કોઈ ફેરફાર ન થાય એટલે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે. કેમ? પ્રથમ શૂન્ય ક્રમની નહીં થાય, પ્રથમ ક્રમની. કેમ કે T½ જે છે એ ચલે છે સાંદ્રતાથી પ્રથમ ક્રમની, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એનો T½ નું મૂલ્ય 0.693/k. એટલે સાંદ્રતાથી, શરૂઆતની સાંદ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, એ ફાઇનલ છે. એટલે આપણે પ્રથમ આવશે. પ્રક્રિયાનો ક્રમ જે છે n એટલે પ્રથમ આવશે એટલે 1 આવશે. આ નહીં આવે, આ હોઈ શકે અને આ પણ હોઈ શકે. આ નહીં આવે. હવે અર્ધાયુષ સમય 10 મિનિટ છે. તો 2 મોલર સાંદ્રતા જે છે એને 50% વિઘટન થવા માટે 10 મિનિટ લાગશે. અર્ધાયુષ સમય જે છે, બરાબર? એટલે 10 મિનિટ લાગશે. તો તમારો જવાબ આવશે 2 જવાબ. બહુ સીધી વાત છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે 1.388 સેકન્ડ અદસ્ય થાય છે. એટલે એટલું વિઘટન થઈ જાય છે. તો પ્રક્રિયાનો દર અચળાંક k શોધવાનો છે. હવે તમને 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે આપ્યું છે તો k નું સૂત્ર મૂકી દઈએ. k બરાબર 2.303/t log r0/rt. log r0/ શું આવશે? rt. log r0/rt આવશે. એટલે કે k બરાબર 2.303 કેટલી સેકન્ડ લાગે છે? 1.388. હવે આવું કંઈક અલગ પ્રકારનો વહીવટ આપ્યો છે, કંઈક મેચ થતું હશે તો જ આપ્યું હશે એને. કારણ કે આમાં સીધા છેદ ઉડતા હોય ને તો જ મોસ્ટ ઓફ એ લોકો આપે છે. એવી રીતે સેટ કરીને આપે છે. R0 75% પૂર્ણ થાય એટલે R0 બરાબર કેટલા લઉં? 100. 75% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે વધે કેટલી છે? 25%.
100 ભાગ્યા 25 એટલે કેટલા આવશે? 100 ભાગ્યા 25 એટલે 4 આવશે. એટલે અહીંયા આવશે કે 2.303 અપોન 1.388 log 4 આવ્યા. log 4 ની વેલ્યુ કેટલી થાય દોસ્તો? હવે આ યાદ રાખવા માટે હું તમને એક મસ્ત વાત કહું છું. એક વસ્તુ યાદ રાખવાની તમારે. જો ફટાફટ log ની અમુક વેલ્યુ તમારે યાદ રાખી લેવાની. કેમ? બહુ સિમ્પલ છે. log 2 બરાબર 0.3010 થાય. થાય કે નહીં? બરાબર. હવે log 4 જે છે એટલે આ વેલ્યુ જે છે log 4 જે છે એટલે 2 નો વર્ગ થયો. log 4 એટલે શું થયું? log 2 નો વર્ગ. આમ જ કહેવાય કે નહીં? એટલે કે log 4 કયો? તો log આ 2 ક્યાં આવી ગયું? આગળ આવી ગયું. આગળ આવી ગયું ને? એટલે અહીંયા કેટલા કરવાના? 2 ગુણ્યા 0.3010. 3010 2 ગુણ્યા 0.3010 એટલે કેટલા થશે? 0.6020 થશે. એટલે log 4 બરાબર 0.6020 થાય. આ યાદ રાખી લેવાનું. log 2 બરાબર 0.3010 આ ખબર જ હશે, સરકારી વસ્તુ છે. log 4 બરાબર 0.6020. હવે log હજી આના કરતા ડબલ કરું, 8 કરું, log 8 કરું તો શું થશે? log 8 એટલે કેટલા છે? log 2 ની 3 ઘાત એટલે આ 3 આગળ આવ્યા એટલે log 3 એટલે 3 ગુણ્યા log 2 થાય. log 2 બરાબર કેટલા છે? 0.3010. 3 ગુણ્યા 0.3010 ઓકે એટલે કેટલા થાય? 0.90 અને 9030 થશે. એટલે log 8 બરાબર જોજો બધા શોર્ટકટ યાદ રાખજો. log 8 બરાબર કેટલા થશે? પોઈન્ટ આવશે અહીંયા 0.9030. એટલે log 2 બરાબર 0.3010 એના ડબલ બરાબર. log 4 બરાબર 0.6020. log 8 બરાબર 0.9030. આ યાદ રાખી લેવું જરાક એટલે તમારે વાંધો ન આવે. log 4 બરાબર હું અહીંયા કિંમત મૂકી દઉં કે બરાબર 2.303 ગુણ્યા log 4 બરાબર 0.6020 ભાગ્યા 1.388. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. એટલે આ બેનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ આવશે 6 દુ 12 એટલે 1.2 સમથિંગ આવશે. 1.2 સમથિંગ જવાબ આવશે. તો આમાં કેટલો જવાબ આપ્યો છે? 1.2 નહીં, હા એટલે 1.2 સમથિંગ જવાબ આવશે. આ બેનો ગુણાકાર કરશું એટલે 1.3 ની નજીક જ થયો. તો 2.8 તો ન જ આવે, આ ન આવે. તમે આની ગણતરી કરશો એટલે અહીંયા કે બરાબર, કારણ કે 6 દુ કેટલા થશે? 12 કરતા વધારે એટલે 1.2 કરતા વધારે એટલે 1.2 કરતા સમથિંગ વધારે થશે. અહીંયા કેટલા છે? 1.3 એટલે આ બે ઉડી જશે કે નહીં સામસામે? 1.2 કરતા વધારે એટલે 1.3 સમથિંગ આવશે જવાબ. એટલે તમારે જવાબ કયો આવશે? 1 આવશે. સીધી વસ્તુ છે. ખ્યાલ આવ્યો? હા, આમાં થોડીક અહીંયાથી ગણતરી કરવામાં થોડીક માથાકૂટ થાય પણ એ જરાક ટાઈમ લઈને ગણ નાખવાનું. જો ટાઈમ ઓછો હોય તો બીજા MCQ સોલ્વ કરી લેવાના અને પછી શાંતિપૂર્વક સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો. પ્રથમ ક્રમની પ્રક્રિયાના કિસ્સામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ 50 થી 50% પૂર્ણ થવા માટે લાગતો સમયનો ગુણોત્તર. 99% પ્રક્રિયા પૂર્ણ થાય ને 50% કોઈ પણ બે પ્રક્રિયા પૂર્ણ થવાનો ગુણોત્તર આવે ને એના માટેનો સમય આવે તો સમય t બરાબર આટલું જ લઈ લેવાનું. t જો ખરેખર t બરાબર કેટલા આવે? k અરે 2.303 ના છેદમાં શું આવે? k log r0 ના છેદમાં શું આવે? rt. આવું સૂત્ર આવે કે નહીં? હવે પ્રશ્ન કેવો છે કે r0 ના છેદમાં rt આ વેલ્યુ તમે જોઈ શકો છો. હવે બે પ્રક્રિયા છે, કોઈ પણ પ્રક્રિયા જે છે એકની એક જ પ્રક્રિયા છે તો આ બે વસ્તુ સરખી જશે કે નહીં? એટલે પ્રક્રિયા હું એમ કહી દઉં તો આ બે ની અંદર છેદમાં જ લેવાનું છે તો આવું ડી જશે. તો હું ખાલી એટલું લઈ શકું t 99.9% બરાબર log r0 કેટલો લઈશું એમાં 100 rt 99.9% એટલે rt બરાબર કેટલો આવશે? 0.1 આવશે. અહીંયા છેદમાં અને અહીંયા છેદમાં t 50% એટલે કેટલા આવશે? અહીંયા log અહીંયા કેટલા આવશે? 100 ના છેદમાં અહીંયા કેટલા આવશે? 50. થઈ ગયું? આવું સિમ્પલ કામ કરવાનું છે. તો અહીંયા કેટલા આવશે? 100 ભાગ્યા 0.1 એટલે કેટલા આવશે? log 3000 ઓકે ના છેદમાં અહીંયા log કેટલા આવશે? log 100 ભાગ્યા 50 એટલે 2. log 1000 એટલે કેટલા થશે? 3. સીધી વસ્તુ. અને આ એટલે કેટલા થશે? log 2 એટલે 0.3010 હમણાં જ વાત કરી 3010 એટલે 0.3 જ થયા એટલે 0.3 3 ભાગ્યા 0.3 એટલે કેટલા આવી ગયા? ઓકે સીધી જ વસ્તુ આવી ગયા 10. ગુણોત્તર કેટલો થશે? 10 થશે. સિમ્પલ વસ્તુ છે. આ જવાબ થઈ ગયો તમારો. ઓકે ચાલો. જુદા જુદા પ્રારંભિક સાંદ્રતાએ જુદી જુદી પ્રારંભિક સાંદ્રતા ટી આપની જુદી જુદી ક્રમમાંથી માહિતી
એ છે તો પ્રક્રિયા માટે ટી હાફ અને એ અચળ, એ એટલે R0 અચળ છે, તો પ્રક્રિયાનો ક્રમ કયો થાય? તો આ બહુ સિમ્પલ વસ્તુ છે. ટી હાફનું આપણે વાત કરી હતી. ટી હાફ જે છે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અહીંયા કેવું આવશે? R0 ની સાંદ્રતાના સમપ્રમાણમાં પ્રથમ ક્રમ માટે ટી હાફ કેટલો આવશે? ઓકે, એનાથી સ્વતંત્ર આવશે એટલે અહીંયા કંઈ નહીં આવે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ કેટલો આવશે? અહીંયા આની મૂળ સાંદ્રતાના કેટલા પ્રમાણમાં અવસ્થા હોય આની જગ્યાએ એ મૂક્યો છે તો એને ઉપર લઈ લીધો છે. તો એને ઉપર લઈ લે તો અહીંયા જેટલું વધશે એ અચળ આવશે કે નહીં? બીજી વાત કરીએ તો જો દ્વિતીય ક્રમનું તમને ટી હાફનું સૂત્ર યાદ હોય તો ટી હાફ બરાબર 1/A0 ઇન્ટુ શું થશે? કે. A0 ને ઉપર લઈ લઈએ તો ટી હાફ બરાબર શું થશે? જો આ બધા સૂત્ર યાદ હોય તો ફટાફટ કામ થાય તમને. A0 બરાબર શું થશે? 1/K. આ તો અચળ આવ્યો કે નહીં? તો સિમ્પલ વસ્તુ તમને એવું જ કીધું, ટી હાફ ગુણ્યા એ બરાબર કેવું મળે છે? અચળ મળે છે. તો પ્રક્રિયા એટલે આના ગુણાકાર બરાબર અચળ મળે છે. પ્રક્રિયા કયા ક્રમની થઈ? દ્વિતીય ક્રમની. દ્વિતીય ક્રમનું સૂત્ર હતું ને. પ્રક્રિયા કયા ક્રમની થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. 2N2O5 માંથી 4NO2 પ્લસ O2 પ્રક્રિયા માટે N2O5 ના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો નીચેનામાંથી કયા આલેખમાં સીધી રેખા મળશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયો આલેખ સીધી રેખામાં મળે? આપણે કયો જોતા? લોગ પ્રેશર ઓફ N2O5 વિરુદ્ધ ઋણ ઢાળ હશે અને સમય. ઓકે, આ પહેલી જ વાત સાચી છે. આપણે આવું જ ડ્રો કરતા હતા ને, લોગ RT વિરુદ્ધ સમય T પ્રથમ ક્રમની અને ઢાળ ઋણ આવે છે. સીધી વાત છે ને, બહુ સીધી વાત. એટલે પહેલી જ વાત વિરુદ્ધ નહીં, આ -1 નહીં આવે, આ નહીં આવે, લોગ આવશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા લોગ આવશે, ધન ઢાળ નો આવે. આ વાત ખોટી છે. આપણો જવાબ એક જ આવશે. પ્રક્રિયા કે જેના માટે R વિરુદ્ધ K તેના માટે કયું વિધાન સાચું નથી? પ્રક્રિયા માટે વેગ બરાબર K એટલે એનું મીન પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત? શૂન્ય ઘાત ને. એટલે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ? શૂન્ય ક્રમની થઈ. આ બહુ સિમ્પલ વસ્તુ, આપણે આના ઉપરથી સમજવાનું. આ બરાબર આ અચળાંક છે, પ્રક્રિયા વેગ બરાબર આટલું છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કયું સાચું નથી? સાચું નથી. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. આ વેગ જે છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાચું છે. ખોટું લખવાનું છે. આ સાચું છે. પ્રક્રિયામાં ટી હાફ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. ટી હાફ જે છે સાંદ્રતા પર આધાર નહીં, સાંદ્રતા પર આધાર રાખે ને. આ જે છે સૂત્ર આપણે ચલે છે R0, શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખે છે ટી હાફ, બરાબર છે. આમાં શું કીધું? રાખતો નથી. એટલે આ વાક્ય ખોટું થયું. આ વાક્ય ખોટું એટલે આપણો આ જવાબ થયો. વેગ અચળાંક પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. વેગ અચળાંક K ના સાંદ્રતાથી વેગ અચળાંક K જે છે એ પ્રક્રિયકની આ વાત સાચી છે. વેગ અચળાંક K જે છે એ સાંદ્રતા વધે તોય ભલે ને ઘટે તોય ભલે, વેગ અચળાંક K બદલાય નહીં. આ વિધાન સાચું છે. તે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આ વિધાન પણ સાચું છે. એટલે આ વિધાન ખોટું છે એટલે આપણો જવાબ થયો. ઓકે, નીચેનામાંથી કયો વક્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા દર્શાવે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા log A - x વિરુદ્ધ સમય T ઢાળ ઋણ છે. ઓકે, રાઈટ છે. log A - x વિરુદ્ધ આપણે 1/T ક્યાં આલેખ ડ્રો કર્યો એટલે આ વાત જ નહીં આવે. log T હાફ છે, આ T હાફ છે વિરુદ્ધ A એટલે શરૂઆતની સાંદ્રતા વધે તો T હાફમાં કોઈ ફેરફાર ન થાય. આ વાત એ સાચી છે. એટલે પહેલું અને ત્રીજું બંને જો આ બંને આ એટલે જવાબ કયો આવશે? 4 આવશે. આપણે ઉતાવળમાં 1 કરી દઈએ. જવાબ કયો આવશે? 4. એમોનિયાના વિઘટન માટે ચોક્કસ તાપમાને નીચે માહિતી આપી. એમોનિયાનું વિઘટન થાય છે એટલે એમોનિયાનું વિઘટન થાય છે એટલે તમને ખબર છે શું બને છે? N2 + 3H2 સોરી એમોનિયાનું વિઘટન થાય છે એટલે એમોનિયામાંથી શું બને છે? 2NH3 માંથી N2 + 3H2 આવું બને છે. એટલે આ 2 મોલમાંથી કેટલા મોલ બને? 4. એટલે દબાણ વધે છે, દબાણમાં વધારો થાય છે. 50 માંથી 100, 100 માંથી 200. દબાણ ડબલ થાય છે, 50 માંથી 100, 100 માંથી 200. તો અર્ધાયુષ સમય કેટલો? 3.64. અર્ધાયુષ સમય 3.64 નો 1.82 એટલે અડધો જ થયો ને. સીધી વસ્તુ 1.82 નો અડધો એટલે 1.91 એટલે અડધો થાય. સાંદ્રતા શરૂઆતની, દબાણ એટલે સાંદ્રતા આપણે બમણી કરીએ તો અર્ધાયુષ સમય અડધો થાય. એ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે ને. કેમ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આવું આવતું હતું ને, A0 * K. શરૂઆતની સાંદ્રતા એટલે કે દબાણ આપણે 2 ગણું કરીએ તો અર્ધાયુષ સમય કેવો થાય? અડધો થાય. સીધી વસ્તુ છે. દબાણ બમણું કરીએ તો અર્ધાયુષ સમય કેવો થાય? અડધો. દ્વિતીય ક્રમની પ્રક્રિયા. ચાલો, એક પ્રક્રિયા કે જેનો વેગ અચળાંક x સેકન્ડ ઇન્વર્સ આવ્યો, વેગ અચળાંક k નો એકમ, તો આ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય ને.
બરાબર, સેકન્ડ ઇન્વર્સ તો જ આવે વેગ અચળાંક એનો એકમ. તો એની શરૂઆતની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ બરાબર શું થશે? કે અને એની પ્રક્રિયકની સાંદ્રતા. આ 3 ગણી કરી તો વેગ કેટલા ગણો થાય? 3 ગણો થાય. સીધી વસ્તુ. જવાબ કયો આવશે? એ. કયું વિધાન યોગ્ય નથી? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર. આ વિધાન સાચું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટી હાફ જે છે બરાબર છે અને સાંદ્રતાને કાંઈ લાગે વળગે નહીં, સ્વતંત્ર જ છે. સાચું છે આ વિધાન. આપણને યોગ્ય નથી એવું કીધું ને. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળ હોય છે. ના ના ભાઈ, આ વિધાન ખોટું. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળ થોડો હોય છે, વેગ વધે અને ઘટે પણ ખરો. આ વિધાન ખોટું થયું એટલે આપણો જવાબ થયો યોગ્ય નથી એમ કીધું છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર અને સેકન્ડ. આ બરાબર છે ને? બરાબર, આ તમને ખબર જ છે. મોલ પ્રતિ લીટર ઇન્વર્સ અને આખાનું ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ આવું આવે છે. તો આ લીટર ઇન્વર્સ એટલે લીટરની 1 ઘાત થઈ ગઈ, મોલ ઇન્વર્સ થઈ ગયું. સીધી વસ્તુ છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો એકમ છે. આમાંથી એક પણ નહીં. બરાબર છે? નહીં, આ તો વાત જ નહીં આવે. ઓકે, એટલે આ વિધાન પણ સાચું છે. બરાબર, આને કંઈ લાગતું વળગતું નથી એટલે તમારો આ વિધાન ખોટું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળ હોય. નહીં, અચળ ન હોય. તમે સાંદ્રતા વધારો તો વેગ વધે છે, અચળ થોડો હોય. બેઝિક માધ્યમમાં એસ્ટરનું જળ વિભાજન. કયા માધ્યમમાં? બેઝિક માધ્યમમાં એસ્ટરનું જળ વિભાજન. એટલે પ્રક્રિયા કઈ થઈ? જો થોડુંક ઉદાહરણ યાદ રાખજો. CH3COO CH3. બેઝિક માધ્યમ એટલે પાણી વડે નહીં, એને હોય છે. તો ઇટ ગિવ્સ, અહીંયા શું આવશે? CH3CO. અહીંયાથી ONA અહીંયા આવી જશે એટલે તમને મળશે ONA અને પ્લસ અહીંયા આવશે CH3COH. તમને આ જળ વિભાજન અને એસ્ટરનું જળ વિભાજન એટલે તમે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી દો. પણ આ બેઝિક માધ્યમમાં છે. જોજો, આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા લીધી હતી CH3COO CH3 પ્લસ H2O. ઇટ ગિવ્સ CH3COO અહીંયા H આવતો હતો અને પ્લસ પાણી વડે જળ વિભાજન કર્યું ને અહીંયા શું આવશે? CH3OH. આ પ્રક્રિયા તમને પૂછે તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પણ આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા નથી, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કેમ કે બેઝિક માધ્યમમાં છે દોસ્ત, ખાસ ધ્યાન રાખજો. એટલે કે બેઝિક માધ્યમમાં એસ્ટરનું જળ વિભાજન એટલે આ પ્રક્રિયા થઈ, દ્વિતીય ક્રમની થઈ. એટલે 2 આણ્વીય તો છે જ, આ 2 એટલે 2 આણ્વીય, 1 આણ્વીય તો છે જ નહીં. 2 આણ્વીય અને દ્વિતીય ક્રમની. ઓકે, 2 આણ્વીય અને દ્વિતીય ક્રમની. ઓકે, આ 2 આણ્વીય અને પ્રથમ ક્રમની તો આ પ્રક્રિયા થાય, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ ખાસ ધ્યાન રાખજો, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના કોન્સેપ્ટ ખાસ તમે તૈયાર કરજો. કયું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ચોથો ભાગ 1/4 ભાગ આયુષ્ય મળે છે? કયા સમીકરણ પ્રક્રિયાનો 1/4 ભાગ આયુષ્ય મળે છે? એટલે સમય ટી કીધો છે, બધામાં કે આપેલો છે. કઈ નહીં, ચાલો. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ચોથા ભાગની થવા માટે લાગતો સમય, ખરેખર આયુષ્ય એટલે એટલા ભાગ થવા માટે, આયુષ્ય એટલે ચોથો ભાગ થવા માટે લાગતો સમય. ઓકે, તો R0 બરાબર હું 1 લઈ લઉં તો RT બરાબર કેટલો લઉં? 1 માંથી આટલો ભાગ થવા માટે, એટલો ઘટવા માટે ખરેખર પ્રથમ ક્રમ પ્રક્રિયાનો 1/4 ભાગ ઓછો થવા માટે અહીંયા આવું લખવું પડશે જરાક સમીકરણ. અહીંયા જે છે ઓછો થવા માટે, કેમ કે તો જ આવશે ને, નહીં તો નહીં આવે. ઓછો થવા માટે એટલો ભાગ ઓછો થયો એટલે વિધો કેટલો? 1 - 1/4. આ ખાસ જરાક લખી નાખજો. ઓછો થવા માટે લાગતો સમય એટલે આયુષ્ય મળે છે. કેટલો સમય છે? તો આના બરાબર શું લખશું? અહીંયા કેટલા આવશે? 4. અહીંયા કેટલા આવશે? 3. 3/4. તો આપણે સૂત્ર લખશું T બરાબર કેટલા આવશે? 2.303 K log R0 ની જગ્યાએ કેટલા મૂકશું? 1. RT ની જગ્યાએ કેટલા મૂકશું? 3/4. એટલે અહીંયા કેટલા આવશે? 4/3 આવશે. એટલે 2.303 ના છેદમાં 4/3. આ તો નહીં આવે, K ઉપર છે. અહીંયા ખાલી log 3 જ છે. અહીંયા 3/4 છે, આપણે 4/3 આવે છે, આપણે 4/3 આવ્યો, 2/3. ઓકે, આ જવાબ કયો આવશે? 4 આવશે આપણો. સીધી વસ્તુ છે. એટલે તમારે અહીંયા જરાક 1/4 ભાગ ઓછો થવા, એટલે કે મૂળ જે સાંદ્રતા જે છે એની
1/4 ભાગ જેટલી સાંદ્રતા ઓછી થવા માટે, આટલી સાંદ્રતા ઓછી થવા માટે લાગતો સમય ટી. એટલે મસ્ત થઈ જશે કામ. ચાલો આટલું જરાક લખી નાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક કે આટલો છે, તો પ્રક્રિયાની સાંદ્રતા 30 મિનિટ પછી 0.5 મોલર છે. ઓકે, 30 મિનિટ પછી 0.5 મોલર 0.05 મોલર થાય છે. તો પ્રારંભિક સાંદ્રતા કેટલી? હવે એના માટેનું કે બરાબર કયું સૂત્ર આવશે? R0 માઇનસ RT ના છેદમાં શું આવશે? ટી. હવે જો અહીંયા ટી આપણને કેટલો આપ્યો છે? ટી બરાબર 30 મિનિટ આપ્યો છે. હવે એક વાત ખાસ જે છે, જો એક આપણા ધ્યાનમાં ન આવે એવી વાત છે, કેનો એકમ જે છે, કે બરાનો એકમ, એનો એકમ કયો છે? મોલ ડેસીમીટર ક્યુબ, ડેસીમીટર રેઝ ટુ -3, અને અવર્સ કલાક ઇનવર્સ છે. અને અહીંયા સમય મિનિટમાં આપ્યો છે, તો આને મિનિટમાં ફેરવવો પડશે. અહીંયા કેની કિંમત મૂકીએ પણ મિનિટમાં ફેરવવો પડશે દોસ્ત. એટલે ખાસ ધ્યાન રાખજો. આ કેની વેલ્યુ કેટલી આપી છે આપણને? 0.2. એકમ કયો છે? મોલ ના છેદમાં બરાબર છે કેટલા આવશે? ડેસીમીટર ક્યુબ અને અવર. હવે આ કલાક કાઢીને મિનિટ આપણે કરવું હોય તો અહીંયા કેટલા વડે ગુણવું પડે? 60 વડે. ખ્યાલ આવ્યો? કેમ કે અવર્સ ઇનવર્સ જે છે એટલે છેદમાં છે, અને કલાકને મિનિટમાં ફેરવી એટલે 60 વડે ગુણવું પડે. ઇઝ ઇક્વલ ટુ, હવે જવાબ થશે, જોજો ખાસ ધ્યાન રાખજો, પ્રારંભિક સાંદ્રતા R0. મેન સ્ટુડન્ટ અહીંયા જ કન્ફ્યુઝ થાય, બાકી સૂત્ર તો સહેલું જ હતું. RT, ટી કેટલી થાય છે? ટી સમય 0.05. કેટલો સમય લાગે? 30 મિનિટ. કેમ કે આ મિનિટમાં છે તો આ મિનિટમાં હોવું જોઈએ. તો હવે 30 ઉપર લઈ લઉં તો કેટલા થશે? 0.2 ગુણ્યા 30 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? R0 માઇનસ 0.05. થઈ ગયું? અહીંયા 2 એટલે કેટલા આવશે? 0.1. આ 0.1, આ 0.05 આગળ આવશે એટલે પ્લસ થશે 0.05 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? R0. તો R0 બરાબર કેટલા થશે? R0 બરાબર કેટલા થશે? 0.15. R0 બરાબર કેટલા થશે? 0.15. બરાબર ને? આ બાજુ આવી ગયા એટલે 0.15. R0 બરાબર 0.15 થઈ ગયું. સિમ્પલ વસ્તુ. મોલ અને ડેસીમીટર રેઝ ટુ -3 0.15 થશે. પ્રક્રિયા એ પ્રથમ ક્રમની છે. 100 મિનિટ પછી જ્યારે 100 ગ્રામમાંથી એનો 75 ગ્રામ વિઘટન થાય છે, તો પ્રારંભિક 200 ગ્રામમાંથી 150 ગ્રામ પ્રક્રિયકનું વિઘટન થાય તો જરૂરી સમય કેટલો? જો પાછું અટપટો પ્રશ્ન આપી દીધો. આમાંથી આટલું થાય તો આમાંથી કેટલું? તો આપણે અર્ધ સમયના કોન્સેપ્ટમાં આવી જવાનું, સીધી વસ્તુ, અને બહુ સિમ્પલ વસ્તુ આપ્યું છે. 100 ગ્રામમાંથી 75 ગ્રામ એટલે 75 વિઘટન થાય છે, એટલે 75% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એટલે પાત્ર કયું આપ્યું છે તમને? જો પ્રથમ એ છે પ્રક્રિયા છે, એ તમે 100 ગ્રામ લેશો, એમાંથી અડધી થવા માટે એટલે 50 ગ્રામ થવા માટે, અને બીજી અડધી એટલે 25 ગ્રામ થવા માટે, એટલે ટોટલ 75 ગ્રામનું વિઘટન થયું. બરાબર ને? એના માટે 100 મિનિટનો સમય લાગે છે. આના માટે કેટલા મિનિટનો સમય લાગે છે? 100 મિનિટ. ટોટલ કેટલી છે? 100 મિનિટ. 100 મિનિટ થઈ ગઈ. તો એનો મિનિંગ કે એનો ટી હાફ કેટલો થયો? ટી હાફ કેટલો? અડધી થવા માટે સમય કેટલો લાગે? 50 મિનિટ લાગે ને? અથવા તો આટલી થવા માટે અડધો સમય કેટલો છે? 50 મિનિટ છે. હવે તમને શું કીધું છે? 200 ગ્રામમાંથી 150 ગ્રામ થવા માટે. કોઈ ટેન્શન ના લો. જો હવે 200 ગ્રામ છે તમારી પાસે, 200 ગ્રામ છે, એની અડધી સાંદ્રતા કરો એટલે કેટલી થઈ? 100 ગ્રામ. આની અડધી થઈ એટલે કેટલી થઈ? 50 ગ્રામ. એનો મિનિંગ શું થયું? વિઘટન કેટલાનું થયું? 200 માંથી 50 એટલે 150 ગ્રામ વિઘટન થયું. 50 ગ્રામ વિઘટન. તો એના માટે કેટલો? એટલે અર્ધાયુષ સમય આપણો કેટલો છે? 50 મિનિટ. તો આમાં 50 મિનિટ. ટોટલ કેટલો થયો? 100 મિનિટ. તો આમાં 100 મિનિટ લાગી હતી, તો આમાં 100 મિનિટ લાગશે. કેમ કે આમાં પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? 100. આમાં કેટલી છે? 200. અર્ધાયુષ સમય 2 વખત લેવાનો છે, તો જ 150 ગ્રામનું વિઘટન થશે ને. પહેલી વખતમાં 100 ગયો, બીજી વખતમાં 50 ગયો, 150. 100 મિનિટ લાગી. આમાં અર્ધાયુષ સમય 50 છે. સિમ્પલ વસ્તુ છે. તો પહેલી વખત 75 ગ્રામ વિઘટન થયું, એટલે પહેલી વખત 50, બીજી વખત 25 ગયો. ઓકે, તો આમાં જેટલો સમય લાગ્યો તો એટલો જ આમાં લાગશે. સિમ્પલ વસ્તુ છે. એટલે આમાં કેટલી મિનિટ લાગી હતી? 100 મિનિટ. તો આમાં પણ કેટલી લાગશે? 100 મિનિટ. બહુ મસ્ત અને વ્યવસ્થિત કામ છે દોસ્તો.
નીચેનામાંથી કયા ક્રમની પ્રક્રિયાનો દર અને દર અચળાંકનો એકમ સરખો છે? દર અને દર અચળાંકનો એકમ, પ્રક્રિયા વેગ અને શું બરાબર વેગ અને k નો એકમ સરખો છે. તો અહીંયા r ની સાંદ્રતાની કેટલી ઘાત હોય? 0. તો આ આખું ઉડી જાય એટલે કે 1 થઈ જાય. તો વેગ અચળાંકનો એકમ ને વેગનો એકમ સરખો થાય. કયા ક્રમની પ્રક્રિયા માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો. ચાલો, અહીંયા શું આપ્યું છે? 2a માંથી નિપજ પ્રક્રિયકની પ્રક્રિયાને, એટલે કે આ પ્રક્રિયકમાંથી આ નિપજ બને છે, એના માટે અનુસરતા પ્રક્રિયાને અનુસરતા પ્રારંભિક સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લિટર, પ્રક્રિયાનો અર્ધાયુષ સમય જે છે 20 મિનિટ છે. તો દર અચળાંકનું મૂલ્ય કેટલું થાય? અર્ધાયુષ સમય છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો ટી હાફ જે છે એ 20 મિનિટ આપ્યો છે. તો અર્ધાયુષ સમય મળી જશે ને? અર્ધાયુષ સમયનું મૂલ્ય સેકન્ડમાં આપ્યું છે. આ અર્ધાયુષ સમય તો આવે જ નહીં. આ તો પોસિબલ જ, લીટર, મોલ ઇન્વર્સ ને મિનિટ ઇન્વર્સ, આ તો પોસિબલ જ નથી. 4 સેકન્ડ અથવા 20 સેકન્ડ હોઈ શકે. આપણે ચેક કરીએ તો કે ની વેલ્યુ ને, બરાબર ને? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આ એકમ તો પોસિબલ જ નથી ને, સેકન્ડ ઇન્વર્સ જ આવે, બરાબર ને? દર અચળાંકનું મૂલ્ય સેકન્ડ ઇન્વર્સ આવે. કયો નહીં, ચાલો ચેક કરીએ. આ કેટલું આવશે? 0.693 બાય કે, સોરી ટી હાફ કેટલો છે? 20 મિનિટ છે. સેકન્ડમાં લેવો કેટલા વડે ગુણ્યા? 60 વડે ગુણ્યા, બરાબર. આનો તમે ગુણાકાર કરશો તો સમથિંગ, આ ભાગાકાર કરશો આનો તો આના ગુણાકાર આ રીતે કરી દેવાનો છે. ટૂંકમાં બહુ ઓછી વેલ્યુ આવશે. અહીંયા 4 આપી છે, 4 તો આવશે જ નહીં, કેમ કે અંશ મોટો છે, છેદ નાનો છે. 20 તો આવશે જ નહીં, પોસિબલ નથી. આમાંથી એક પણ નહીં, એટલે તમારો જવાબ કયો આવશે? એક પણ નહીં. સિમ્પલ વસ્તુ છે. આનો ભાગાકાર જો તમે શાંતિપૂર્વક, 20 તો આવે જ નહીં આ ભાગાકાર પરથી, 4 પણ નહીં આવે, આ પણ નહીં આવે, એટલે એક પણ નહીં. જવાબ થઈ ગયો સીધું. ગણતરી કરવાની જરૂર નથી. ખ્યાલ આવે ને? ચાલો, હવે તમને આપ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાચું વિધાન. પ્રથમ ક્રમની પ્રક્રિયા સતત જે છે એક ચાલ્યા કરે છે, રેડિયો સક્રિય પ્રક્રિયાને આવે છે, એટલે પૂર્ણાંક જે છે નિશ્ચિત હોય. પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય નિશ્ચિત નહીં, અનિશ્ચિત હોય છે. કેમ કે દર વખતે સાંદ્રતા અડધી 5 મોલરની 2.5 મોલર 1.25 1.25 ની 0.63 અડધી થતી 100% પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એટલે એનો સમય નિશ્ચિત, અહીંયા કીધું નિશ્ચિત હોય છે. નહીં, આ વાત ખોટી છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય તમને પૂછે તો અનંત કહી શકો તમે. એનો ટી હાફ જે છે એની મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણ નહીં, એની મૂળ સાંદ્રતા સાથે લાગે વળગે જ નહીં, એટલે આ પણ ખોટું છે. કેનો એકમ, એના માટે કેનો એકમ જે છે, કેનો એકમ મોલ, લીટર ઇન્વર્સ ને સેકન્ડ વ્યસ્ત નહીં, એનો ખાલી સેકન્ડ ઇન્વર્સ જ આવે, એટલે આ વાત પણ ખોટી છે. એના પ્રથમ ક્રમની પ્રક્રિયા ટી હાફ ગુણ્યા કે બરાબર અચળ, આ બરાબર છે. કેમ કે ટી હાફ બરાબર કયું સૂત્ર? 0.693 ના છેદમાં શું આવશે? કે. હવે આ ઉપર લઈ લઈએ એટલે ટી હાફ ગુણ્યા કે બરાબર કેટલા થશે? 0.693 થશે ને? એટલે આ ગુણાકાર કેવો છે? અચળ છે. આ ગુણાકાર જે છે એ કેવો છે? અચળ. અને અચળ તાપમાને આ બરાબર છે. તાપમાન વધે, બરાબર છે, તો પછી આ બદલાશે, તો વધશે. સીધી વસ્તુ છે. એટલે કે આ જે છે અચળ છે, અચળ તાપમાને. તો આ વાત કેવી છે? સાચી. કયું વિધાન સાચું છે? એવું જ કીધું, કયું વિધાન સાચું છે. તો આ રીતે જે આખા બધા મસ્ત MCQ આપણે સોલ્વ કર્યા છે વ્યવસ્થિત રીતે, બેસ્ટ રીતે. અને કારણ કે આની અંદરથી પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમની અંદરથી બહુ વધારે MCQ પૂછાય છે, એટલે આપણે વધારે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને મોસ્ટ ઓફ મેથડ કવર થઈ જાય એ રીતના મેક્સિમમ ટ્રાય કરેલી છે. બધા જ મેથડ આવી જાય, કઈ કઈ રીતે અલગ અલગ રીતે પૂછાય, બધે પ્રકારના MCQ આપણે લઈ લીધા છે. તો આ રીતે મસ્ત સોલ્વ કરજો, આખા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તમારે. થેન્ક યુ.